ત્યારે એક ચર્ચાનો વિષય છે રાજુ કરપડાનું રાજીનામું. તો શું આ એક રાજકીય ઓપરેશન છે? ચોક્કસ, એમાં તો કોઈ મીનમેક નથી. અને એવા સમયે રાજકીય ઓપરેશન રાજુ કરપડાનું થયું છે કે જ્યારે હવે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને કોઈ પણ સામાન્ય માણસને ખબર પડે કે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીની સૌરાષ્ટ્રમાં ઊંઘ હરામ કરી નાખી હતી અને એક એવો ખેડૂતનો ચહેરો અને ખેડૂતના મુદ્દે લડાયક અને કરદાના ભાવ માટે એ બોલ્યા, પણ પછી ભાજપે એમનો જ કરદો કરી નાખ્યો હોય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. તો 2027 સામે છે અને ભારતીય જનતા પાર્ટીની એક સ્ટ્રેટેજી રહી છે કે કોઈ પણ શક્તિશાળી માણસ હોય એ શક્તિશાળી માણસનું જ ઓપરેશન કરે છે. તો બહુ સ્પષ્ટ છે. એટલે તમારે સ્વીકારી લેવું પડે કે રાજુ કરપડા બહુ શક્તિશાળી નેતા છે. પછી શક્તિશાળી માણસ આપણને કામમાં આવે કે ન આવે, પણ વિરોધ પક્ષમાં ન હોવો જોઈએ. પછી આપણી ત્યાં લાવીને એને ભલે આપણે શોકેસમાં મૂકી દઈએ તો ચાલે. એટલે આ કંઈ પહેલું ઓપરેશન નથી. આની પહેલાં પણ એક આ પ્રકારના ઘણા બધા ઓપરેશનો થયા છે, જેમાં એક પટેલ ચહેરો જોઈતો હતો, એમને નવો ચહેરો, એટલે હાર્દિક પટેલને લાવવામાં આવે. ત્યારે પણ જેમ કેટલાક આઈપીએસ અધિકારીઓની, કેટલાક બિલ્ડરોનો સહયોગ લેવામાં આવ્યો અને હાર્દિક પટેલ આવ્યા. મેયર ચહેરો જોઈતો હતો મેયર જ્ઞાતિમાંથી, એટલે અર્જુન મોઢવાડિયાને લાવ્યા. ઠાકોર ચહેરો જોઈતો હતો તો અલ્પેશ ઠાકોરને લાવ્યા. એવી રીતના ઘણા બધા લોકોને, કોળી નેતાઓને પણ લાવ્યા. તો આ એક વધારાનું ઓપરેશન છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર અને ભાજપ છે ને પોતાના માણસનું આકલન કરે કે ન કરે, પણ દુશ્મનનું આકલન કરે છે. અને દુશ્મન શક્તિશાળી હોય ત્યારે તો એને એ બક્ષતા નથી, પોતાની સાથે બેસાડી દે છે.